તે ઝૂંપડપટ્ટીમાં અનેક લોકો છે તે ફટાકડા બનાવી રહ્યા હતા અને એકાએક બ્લાસ્ટ થાય છે, જેમાં 8 લોકો મોતને ભેટે છે અને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થાય છે। આ મામલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ચૂક્યો છે અને જે પ્રકારે અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના મહેમદપુરા વિસ્તાર છે ત્યાં ટેલેન્ટ નામની ફટાકડાની એક ફેક્ટરી છે તે ચાલી રહી હતી અને ફેક્ટરીમાં કામ કરતી વખતે એકાએક ત્યાં બ્લાસ્ટ થાય છે અને 8 જેટલા લોકો છે તે મોતને ભેટે છે અને 15 જેટલા ઈજાગ્રસ્ત થાય છે। આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તે ત્વરિત ઘટના સ્થળે દોડી જાય છે અને જે પ્રકારે આ બ્લાસ્ટની ઘટના બની છે તેણે અમદાવાદ અને ગુજરાતને હચમચાવ્યું છે, કેમ કે થોડાક સમય અગાઉ ડીસામાં પણ એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પણ કરુણાંતિકી સર્જાઈ હતી અને ફરી એક વખત આ ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને જે પ્રકારે ઘટના બની છે ત્યાં ઉચ્ચ પોલીસ અમલદારનો કાફલો પણ પહોંચ્યો છે અને તેમણે આ ઘટનાને લઈને પ્રતિક્રિયા પણ આપી છે। અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે આમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએફનો જે કેમ્પ છે અને પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે ત્યાં કેનાળ કિનારે એક ઓપન ખેતમાં મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા જે ઓપનમાં હતી। આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે, તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે। બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે। આમાં આરએફ જે આનો કેમ્પ છે આ લોકો દ્વારા તુરંતથી આ વ્યવસ્થા કરવામાં આવેલ। લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા। આગ પૂર્ણ ત્યાં કાબૂમાં છે और रामोल पुलिस द्वारा आ मुद्दा पर कल्पेबल होमिसाइड नोट अमाउंटिंग टू मर्डरનો ગુનો દાખલ કરીને હતા। એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એફએસએલ હવે તમામ એજન્સીને તેના સ્થળ ઉપર બોલાવવામાં આવેલ છે। આમ જે પ્રકારે મહેમદપુરાની ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે તે રેપિડ એક્શન ફોર્સના પાછળનો ભાગ છે અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ ફટાકડા બની રહ્યા હતા અને તે દરમિયાન એકાએક બ્લાસ્ટ થાય છે, જેમાં 8 લોકો મોતને ભેટે છે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં અત્યારે લઈ જવામાં આવ્યા છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે અને ફરી એક વખત સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે અને લોકોની જિંદગી છે તે ફરી એક વખત આગની જ્વાળાઓમાં હોમાઈ પણ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।